સભાની અંદર ઉપસ્થિત રહ્યા, ઉમળકાભેર ઉપસ્થિત રહ્યા। બીજી સભામાં તો કદાચ અમે 2 કલાક લેટ હોવા છતાં પણ લોકો મોડી રાત સુધી બેસી રહ્યા, સાંભળવા માટે બેસી રહ્યા, ખેડૂતોના પ્રશ્નો સાંભળવા માટે ખેડૂતો અને માતાઓ બહેનો સતત ઉપસ્થિત રહ્યા। ત્યારે અહીંના સ્થાનિક મુદ્દાઓ બાબતે પણ બંને સભાઓમાં અમે ચર્ચા કરી તો અનેક સ્થાનિક મુદ્દાઓ અમને ખેડૂતો પાસેથી મળ્યા। પીપરાડી સભાની અંદર અમુક મહિલાઓ સાથે હું બેઠો તો મહિલાઓએ મને એવું કીધું કે અહીંયા ગામડાઓમાં પીવાનું પાણી નથી મળતું, દારૂ ખુલ્લેઆમ મળે છે પણ પીવાનું પાણી પણ અહીંયા અમને મળતું નથી। 300 રૂપિયાની દાળીએમાં જઈએ છીએ અને 500 રૂપિયાનો ટાંકો અમારે વેચાતો લેવો પડે છે પાણી પીવાનું। તો હું એવું માનું છું કે આ તો બહુ ભયંકર પરિસ્થિતિ કહેવાય। પાંચાળ પ્રદેશની અંદર મોટાભાગે સિંચાઈના પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે, વર્ષોથી વાતો થાય છે સિંચાઈના પાણીની, પાણી મળતું નથી। સુરેન્દ્રનગરની વાત કરીએ કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની અંદર અહીંયા બાજુમાં ધોળીધજા ડેમ 2006થી ભરેલો છે, છતાં દર 5 દિવસે સુરેન્દ્રનગર વિસ્તારના શહેરના લોકોને 5મા દિવસે પાણી મળે છે। આ સૌથી ગંભીર પ્રશ્ન છે। ગટરના પ્રશ્નો સિટીના બહુ ભયંકર પ્રશ્નો છે, ભૂગર્ભ ગટરના। એટલે અલ્ટિમેટલી કહી શકીએ તો બીજેપી ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજો કોઈ એમની પાસે ધ્યેય નથી। શહેર હોય કે ગ્રામ્ય હોય દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર કરી રહી છે અને સુરેન્દ્રનગરની અંદર પરિસ્થિતિ બહુ ભયંકર છે। આ યાત્રા આજે સુરેન્દ્રનગરથી પસાર થઈ છે, 8મી તારીખે ગાંધીનગર ખાતે પહોંચશે અને ગાંધીનગર ખાતે આ યાત્રા જ્યારે પહોંચવાની છે ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં એમની હાજરીમાં યાત્રાનું સમાપન થશે। 8મી તારીખે બપોરે 3 કલાકે રામકથા ગ્રાઉન્ડની અંદર એક વિશાળ જનસભા ખેડૂતો માટે યોજાવાની છે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહેવાના છે અને આ યાત્રાનું સમાપન થવાનું છે। અને એક સંદેશ અમે આમ આદમી પાર્ટીએ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ગુજરાતના ખેડૂતો માટે ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટી લડતી હતી અને ભવિષ્યમાં પણ લડતી રહેશે અને આ યાત્રાના માધ્યમથી ખેડૂતોના પ્રશ્નોને ઉઠાવવાનો અમે પ્રયત્ન કર્યો છે। આપના કોઈ પ્રશ્ન હોય તો? રાજુભાઈ એ જે કંઈ પણ પાર્ટી છોડી છે હું અગાઉ પણ જણાવી મીડિયા સમક્ષ મારી વાત મૂકી ચૂક્યો છું અને અત્યારે પણ કહું કે જૂના કેસોને લઈને જે બીજેપીએ એમની ઉપર પ્રેશર બનાવ્યું અને એ વાતને લઈને એમને પાર્ટી છોડવી પડી છે। આગામી જે ગ્રામ સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એના માટે આમ આદમી પાર્ટીની શું રણનીતિ રહેશે? આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ઉતરવાની છે, ગ્રાઉન્ડ ઉપર મજબૂત ઉમેદવારો સાથે ઉતરવાની છે અને એ આખી જે કંઈ પણ કાર્ય પદ્ધતિ અથવા ગતિવિધિ છે એ આમ આદમી પાર્ટીની ચાલુ છે અને સાથે સાથે જનતાના અને ખેડૂતોના મુદ્દાઓને ઉઠાવતી રહેવાની છે। મહાનગરપાલિકામાં તમામ વોર્ડમાં તમારા સભ્યો ઊભા રહેશે? ચોક્કસથી તમામ વોર્ડની અંદર મજબૂત ઉમેદવાર ઊભા રહેશે। ઓકે, જુઓ, ખેડૂતોના મુદ્દા માટે કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવે અમે આવકારીએ છીએ અને અહીંના જે પ્રાણ પ્રશ્નો છે એને ઉઠાવવા, એનું નિરાકરણ કરવું એ આમ આદમી પાર્ટી વતી અમારો હક છે, અમારી ફરજ છે અને અમે ઉઠાવી રહ્યા છીએ। સિંચાઈના પાણીની એક વાત તો તમને બધાને પણ ખબર હશે કે યોજના કેટલા વર્ષથી સરકારે જાહેર કરી દીધી છે, એનું અમલીકરણ નથી થતું, તો એનું અમલીકરણ થવું જોઈએ। માત્ર સિંચાઈના પાણીનો એક પ્રશ્ન નથી, અહીંના ખેડૂતોના 1000 પ્રશ્ન છે। ખાલી સિંચાઈના પાણીનો પ્રશ્ન થઈ જશે, શોર્ટ આઉટ થઈ જશે તો ખેડૂતના બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જવાનું નથી। સિંચાઈના પાણીનો પ્રશ્નનું નિરાકરણ તો થવું જ જોઈએ, એનું યોજના તો લાગુ પડી ગઈ છે, અમલીકરણની વાત છે। ખાલી ચાલુ ગાડીએ બેસી જવાની વાત મારી ખ્યાલથી ન હોવી જોઈએ, એનું અમલીકરણ તો થવું જોઈએ। એની સાથે સાથે પીવાના પાણીનો પ્રશ્ન છે, એની સાથે સાથે ભાવ નથી મળતો ખેડૂતોને, સંતોષકારક ભાવ નથી મળતો, સમયસર ખાતર નથી મળતું, આ તમામ પ્રશ્નો જે છે ખેડૂતોના, હાઈ ટેન્શન લાઇનના પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નો છે એનું નિરાકરણ ન થાય ત્યાં સુધી ખેડૂત રાજી નથી થવાનો। કોઈ એક મુદ્દાનું નિરાકરણ થઈ જાય તો એનાથી ખેડૂત ઠીક છે, અમે માનીએ છીએ કે થવું જ જોઈએ, પણ સાથે સાથે બધા મુદ્દાનું નિરાકરણ થાય પછી રાજુભાઈ બીજેપીનો ખેસ ધારણ કરે તો મને સારું લાગશે। ના, જુઓ, પાર્ટી બચાવવાની અને એના કરતાં એ સેકન્ડ મહત્વની કોઈ વાત નથી, એ બધી વાતો તો હવે બહાર થઈને થવાની, પણ મહત્વની વાત એ છે કે અમે ખેડૂતોને બચાવવા નીકળ્યા છીએ આ ભાજપના શાસનમાંથી, ભાજપના કુશાસનમાંથી અને ગુજરાતના ખેડૂતોને બચાવવાના છે ને આમ આદમી પાર્ટીનો ધ્યેય છે।